નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમને ફોન કરે છે, મેસેજ કરે છે કે સર 11મા ધોરણનો વાર્ષિક પરીક્ષાનો વિભાગ બીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમે ક્યારે આપવાના છો? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે, કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનીત પબ્લિકેશન દ્વારા વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, જે વાર્ષિક પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે છે. એટલે કે 30% તમારા માટે હેતુલક્ષી પ્રશ્નો છે અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત તમારા માટે છે. તો આ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું વિજ્ઞાન પ્રવાહની સાથે વાણિજ્ય પ્રવાહનું પણ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યા છે. એમાં આજના દિવસે આપણે વાણિજ્ય પ્રવાહ ધોરણ 11નું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવશું. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એમાં ધોરણ 11 જેનો વિષય છે ગુજરાતી, એમાં વિભાગ બી એટલે કે તમારા માટે ગદ્ય આધારિત વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. અને એ પણ વિદ્યાર્થી મિત્રો સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમવાર તમને ઓશિયન જ્ઞાન લાઈવની ચેનલ પરથી જ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમે પ્રાપ્ત કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ વિભાગ બી, જેના માટે તમારા માટે નીચે આવી ચૂક્યું છે, સૂચનાઓ પણ આવી ચૂકી છે. તો જોઈએ તો નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. જે પ્રશ્ન નંબર તમને 12, 13 અને 14 ની અંદર પરીક્ષામાં પૂછાય છે, એટલે કે 3 ગુણની અંદર આ પ્રશ્નો પૂછાશે. ઓકે, જેના તમને કુલ 3 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ગદ્ય 22 માંથી તમારા માટે અહીં આગળ પ્રશ્ન લેવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ ગદ્ય 22. ઓકે, એમાં પ્રશ્ન નંબર 1. જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ શોભે છે. શું કહ્યું છે? જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ શોભે છે. એવો ભાવ દર્શાવતી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં આવેલી છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં આગળ જવાબ લખી શકીએ છીએ કે જમાના પ્રમાણે. ઓકે, જે કૃતિ છે એ કઈ છે? જમાના પ્રમાણે કૃતિ છે, એ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે પ્રશ્ન નંબર 2. જમાના પ્રમાણે ગદ્યનો સાહિત્ય પ્રકાર તમારે જણાવવાનો છે, તો જવાબ આવશે ટૂંકી વાર્તા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્ક્રીન ઉપર બધી વસ્તુઓ આવી જશે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. ચલો આપણે આગળ છે. જમાના પ્રમાણે કૃતિના સર્જકનું નામ જણાવવાનું છે, તો વસુબહેન ભટ્ટ તમારા માટે જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સ્ક્રીન ઉપર પ્રશ્નના જવાબ પર તમારા માટે આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે કોઈ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી કેટલાક પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે. તો જેની અંદર આપણે જોઈએ ગદ્ય નંબર 14. ઓકે, તો ગદ્ય નંબર 14 ના આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1 તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 1 તમારા માટે સ્ક્રીન ઉપર છે. તો આપણે જોઈએ કે વાત એક શ્રાપની જે કૃતિ છે એ કૃતિના લેખકનું તમારે નામ જણાવવાનું છે, નામ દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ વાત એક શ્રાપની જે કૃતિ છે એની અંદર બરાબર કેટલા સરસ મજાના લેખકનું નામ આપેલું છે, અને એ છે મહેશ યાજ્ઞિક નામ એનું રહેલું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. ભારતીય તત્વજ્ઞાનનો કર્મ સિદ્ધાંત દર્શાવતી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામેલી છે? તો અત્યારે જે નવો સિલેબસ તમારા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે એ બરાબર એમાંથી પણ હોઈ શકે છે. તો આપણે જવાબ લખી શકીએ ભારતીય તત્વજ્ઞાનનો કર્મનો સિદ્ધાંત. બરાબર, કર્મનો સિદ્ધાંતની વાત રજૂ કરી છે,
તો જવાબ આવશે વાત એક શ્રાપની. બરાબર, કર્મનું ફળ દરેકે ભોગવવું જ પડે છે. ઓકે, કર્મનો સિદ્ધાંત દર્શાવતી કૃતિ એ વાત એક શ્રાપની. જેમાં અહીંયા આગળ જે વાત રજૂ કરવામાં આવી છે રમણીકલાલ વાળો જે ગદ્ય છે એ. ઓકે, ચલો આગળ આપણે જોઈએ તો ગદ્ય નંબર 16 માંથી પ્રશ્ન તમારા માટે રજૂ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. તપસ્વી સારસ્વત કૃતિના સર્જકનું નામ તમારે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ આપણે લખી શકીએ છીએ ચંદ્રકાંત શેઠ. ઓકે, તપસ્વી સારસ્વત કૃતિના સર્જકનું નામ જો તમને પરીક્ષામાં પૂછવામાં આવે તો તમે બિલકુલ ચિંતા કર્યા વગર ચંદ્રકાંત શેઠ તમે લખી શકો છો. ઓકે, નાયક પૂછાય તો પછી તમારે જવાબ શું લખવાનો રહે? કેકા શાસ્ત્રી. ચાલો આપણે આગળ જોઈએ. તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવો. જો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમને આની આગળનો જ પ્રશ્ન મેં અત્યારે કહ્યો. બરાબર, લેખકનું નામ શું હતું? ભાઈ ચંદ્રકાંત શેઠ. અને નાયકનું નામ તમને એની સાથે જ મેં કહ્યું છે કે ભાઈ નાયકનું નામ પૂછાય તો તમે જવાબ લખી શકો કે ભાઈ કેકા શાસ્ત્રી. ઓકે, તો અહીંયા આગળ જવાબ તમારા માથે આવી જશે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. ઓકે, પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ કે તપસ્વી સારસ્વત ગદ્યનો જે સાહિત્ય પ્રકાર છે. ઓકે, તપસ્વી સારસ્વત ગદ્યનો સાહિત્ય પ્રકાર તમારે જણાવવાનો છે. તો ભાઈ સાહિત્ય પ્રકાર છે ચરિત્ર લેખ. વિદ્યાર્થી મિત્રો કયો છે એનો સાહિત્ય પ્રકાર? ચરિત્ર લેખ એનો સાહિત્ય પ્રકાર એ રહેલો આપણને જોવા મળે છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એ પહેલા ગદ્ય 18 બરાબર હુકમ માલિક જે ગદ્ય છે એમાંથી તમારા માટે પ્રશ્ન લેવામાં આવેલ છે. ઓકે, તો પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ. હુકમ માલિક ગદ્યના સર્જકનું નામ તમારે જણાવવાનું છે. તો ભાઈ ચીનુ મોદી આવશે એના. બરાબર, સર્જકનું નામ શું છે? ચીનુ મોદી. બરાબર છે, બહુ સહેલામાં સહેલું ગદ્ય છે વિદ્યાર્થી મિત્રો અને બહુ સારામાં સારી અહીંયા આગળ વાત રજૂ કરવામાં આવેલી છે. ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. હુકમ માલિક સાહિત્ય અપાથનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. ભાઈ સાહિત્ય પ્રકાર છે આપણે એકાંકી સ્વરૂપ આપણે લખી શકીએ કારણ કે નાટ્ય સ્વરૂપમાં એ આપણી સામે રહેલું એ આપણને જોવા મળશે. ઓકે, કારણ કે નાટક સ્વરૂપે એ આપણી સામે રજૂ થાય છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય નંબર 20 સ્ટેચ્યુ રમવાની મજા. ઓકે, ગદ્ય કયો છે? સ્ટેચ્યુ રમવાની મજા. પ્રશ્ન નંબર 1 એમાંથી પૂછાયો છે આપણે જોઈએ. તો ભાઈ સ્ટેચ્યુ રમવાની મજા કૃતિનો સાહિત્ય પ્રકાર તમારે જણાવવાનો છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સ્ટેચ્યુ રમવાની મજા જે ગદ્ય છે તેનો સાહિત્ય પ્રકાર આપણે લલિત નિબંધ એ આપણને રહેલો જોવા મળશે. કયો છે એનો સાહિત્ય પ્રકાર? લલિત નિબંધ એ આપણને રહેલો જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ તમારે જણાવવાનું છે. તો ભાઈ સ્ટેચ્યુ રમવાની જે મજા જે ગદ્ય છે એના લેખકનું નામ તમારે જણાવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે અનિલ જોશી એ તેના લેખકનું નામ રહેલું જોવા મળશે. શું છે? અનિલ જોશી એ તેના લેખકનું નામ વિદ્યાર્થી મિત્રો તમારા માટે રહેલું જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. આગળ છે વિદ્યાર્થી મિત્રો હવે અહીં આગળ તમારા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં કયા કયા ગદ્યમાંથી પ્રશ્નો પૂછાશે એ તમારા માટે પૂરા થયા. હવે આપણે આગળ જોઈએ તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થી મિત્રો કયા કયા એવા ગદ્ય છે કે જેમાંથી તમને પરીક્ષામાં એક એક વાક્યના પ્રશ્નો પૂછાય છે. તો એવા 3 જ ગદ્ય છે. કેટલા? 3 ગદ્ય. કયા કયા? તો ભાઈ ગદ્ય નંબર 2, 8 અને 10 કે જેની અંદરથી તમને ટૂંકા પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો આપણે અહીં આગળ જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ગદ્ય 2 પોસ્ટ ઓફિસ. ઓકે, ખૂબ સરસ મજાનું આ ગદ્ય રજૂ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ ઉપનામ જણાવો. બરાબર, પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું ઉપનામ જણાવવાનું છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉર્ફે ધૂમકેતુ. ઓકે, શું આવશે જવાબ? તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉર્ફે ધૂમકેતુ. બરાબર, આ એમનું નામ આપણને રહેલું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિ એ સ્થાન પામી છે? વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાંની કઈ વાર્તા એ તમારા પાઠ્યપુસ્તકમાં સ્થાન પામેલી છે? તો ભાઈ પોસ્ટ ઓફિસ જ આવશે.
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની આ પોસ્ટ ઓફિસ જે વાર્તા છે એ સ્થાન પામેલી આપણને જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3. ઓકે, બુરાઈના દ્વાર પરથી કૃતિ નંબર 8, ગદ્ય 8, બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ તમારે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ બુરાઈના દ્વાર પરથી જે કૃતિ છે એના લેખકનું નામ આપણને રહેલું જોવા મળશે ઝવેરચંદ મેઘાણી. ઓકે, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, એવા આ આપણા ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. એ બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખક રહેલા જોવા મળશે. ઓકે, આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4 કે બુરાઈના દ્વાર પરથી ગદ્યનો જે સાહિત્ય પ્રકાર છે, બરાબર, એ સાહિત્ય પ્રકાર વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આપવાનો છે. તો આપણે જવાબ આપી શકીએ છીએ કે ભાઈ બુરાઈના દ્વાર પરથી જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો નવલિકા ઉર્ફે ટૂંકી વાર્તા આપણને રહેલો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો જવાબ તમારા માટે અહીં આગળ છે. નવલિકા એટલે કે ટૂંકી વાર્તા ને ટૂંકી વાર્તા એટલે કે નવલિકા. ટૂંકી વાર્તા એટલે કે ગોટ-દોટની શરત જેવી છે, જે વીજળીના ચમકારાની માફક, બરાબર, જે વીજળીના ચમકારાની માફક સોસરવી ઝડપે નીકળી જાય અને બેઠેલ વાચકગણ કે શ્રોતાગણના મનમાં કોઈક પ્રકારની જિજ્ઞાસા વૃત્તિને જ્યારે જાગૃત કરવામાં આવે છે ત્યારે આપણે તેને ટૂંકી વાર્તા કહીએ છીએ. બરાબર, ટૂંકી વાર્તા એટલે કે અનુભૂતિ ક્ષણ, ટૂંકી વાર્તા એટલે કે ઘોડદોડની શરત જેવી છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો 10 નંબરનો ગદ્ય છે ભાઈ કે ભાઈ જીભ. ઓકે, પ્રશ્ન નંબર 5 જીભ ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. તો ભાઈ હાસ્ય નિબંધ. કયો છે? હાસ્ય નિબંધ તમારા માટે રહેલો જોવા મળશે. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ. જીભ ગદ્યના લેખકનું નામ જણાવવાનું છે જ્યોતિન્દ્ર દવે. ઓકે, એ અહીં આગળ નામ રહેલું આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ તરફથી તમને 2026ના વર્ષનો બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે આવી ચૂક્યો છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવાથી અમને શું લાભ થાય? તો વિદ્યાર્થી મિત્રો તમને જે લાભ પ્રાપ્ત થશે ને એ તમે વિચાર્યું ન હોય, તમે કલ્પના ન કરી હોય એવું જબરજસ્ત મોટો બેનિફિટ તમને પ્રાપ્ત થવાનો છે. અને આ બેનિફિટ તમને અહીં આગળ તમે જોઈ શકો છો. ઓકે, એ બેનિફિટ સ્વરૂપની અંદર તમે જુઓ તો સૌથી પહેલામાં પહેલું વિદ્યાર્થી મિત્રો તમે 11મા ધોરણમાં અભ્યાસ કરો છો ને તો તમને 11મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, 11મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે તમારું 11મા ધોરણનું રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે તમને 12મા ધોરણનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે, ઓકે, એ 12મા ધોરણનો બ્રહ્માસ્ત્ર બેચનો પણ તમને લાભ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં જે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યના મહત્વના આપણે કહી શકીએ ને એવા મોસ્ટ આઈએમપી જે પ્રશ્નોની બેચ છે ને એ પ્રશ્નોની બેચનો પણ તમને લાભ પ્રાપ્ત થશે, જે તમે બોર્ડની પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર ધોરણ 12ની પરીક્ષામાં પાછલા 5 વર્ષોમાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એ પ્રશ્નપત્રના સોલ્યુશનની જે અલગથી બેચ ચાલે છે એનો લાભ તમને પ્રાપ્ત થશે. રેકોર્ડેડ પ્લસ તમને લાઈવ ક્લાસની સુવિધાઓ પણ તમને પ્રાપ્ત થાય છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો નેવિગેટરની સુવિધાઓ પણ તમને પ્રાપ્ત થઈ જશે. અરે એટલું જ નહીં પરંતુ ડેઈલી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન પેપરો પણ તમને આપવામાં આવશે. દરરોજના પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચનો આપવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા ભાષાના વિષયો જેમ કે આપણે જોઈએ ગુજરાતી છે, અંગ્રેજી છે, ઓકે, ત્યાર પછી તમે ઇકો બીએ, એસપી સ્ટેટ, બરાબર, ઇકો બીએની અંદર છે, હવે એસપીસીસી, આવા જે સબ્જેક્ટો છે ને એની અંદર તમને બીજું સ્વાધ્યાય પણ હોય છે. આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે લખવાના હોય ને તો તમને તકલીફ પડે. એના માટે જો તમારી પાસે નવનીત હોવી જરૂરી છે. પણ હવે આપણે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે નવનીત કે અપેક્ષિત ન હોય ને તો બહુ ચિંતા નહીં કરવાની, કારણ કે ઓશિયન જ્ઞાન લાઈવની અંદર તમે જે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાશો ને એની અંદરથી તમને તમારા સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ અમે તમને આપીશું. એટલે બિલકુલ સરળતાથી તમે કામ કરી શકો. અને સૌથી મહત્વનું કે અનુભવી શિક્ષકો દ્વારા તમને અહીં આગળ જ્ઞાન પીરસવામાં આવશે.
હેન્ડ રાઇટિંગ બુક પણ તમને અમારા દ્વારા આપવામાં આવશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. આ લાઈવ ચેટ બોક્સના માધ્યમ દ્વારા તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે, બરાબર, અભ્યાસને રિલેટેડ, એ તમે અમારા સુધી પહોંચાડી શકો છો, જેથી કરીને અમે તાત્કાલિક ધોરણે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે અત્યારે જ જોડાઈ જાઓ છો તો એને એક જબરજસ્ત અને અકલ્પનીય ફાયદો તમને પ્રાપ્ત થવાનો છે. અને આ જે ફાયદો છે એ તમને વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવાથી તમને વિદ્યાર્થી મિત્રો વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત કરી શકો છો અને એ પણ વિદ્યાર્થી મિત્રો બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમે મેળવી શકો છો. એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કર્યા વગર વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જવાનું. આટલા અઢળક બેનિફિટ વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર તમને ઓશિયન જ્ઞાન લાઈવ ના પ્લેટફોર્મ પરથી જ તમને પ્રાપ્ત થઈ શકશે. જો તમારે કોર્સને લગતી માહિતી મેળવવી હોય કે આ બ્રહ્માસ્ત્ર બેચને લગતી માહિતી મેળવવી હોય અથવા તો કોઈ પણ પ્રકારની તમારે માહિતી મેળવવી હોય વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વધુ માહિતી તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો આટલું જ પૂરતું નથી. જો તમને એવું થાય કે સર આ તમે અભ્યાસ કરાવો છો એની અમને પીડીએફ ફાઇલ પ્રાપ્ત થઈ જાય તો કેટલું સારું, તો એ પણ તમને પ્રાપ્ત કરી શકો છો. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું છે. ત્યાં તમારે ઓશિયન જ્ઞાન લાઈવની તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓશિયન જ્ઞાન લાઈવની તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એના માધ્યમ દ્વારા તમે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમારો વધુ સમય ન લેતા તમારા માટે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચાલો, નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ જે પ્રશ્નો છે એ તમને 3 પ્રશ્નો સ્વરૂપે પૂછાશે. એટલે કે પ્રશ્ન નંબર 15, 16 અને 17 ની અંદર તમને પૂછાવાનો છે. ઓકે, કુલ 3 ગુણની અંદર હશે. ઓકે, અને આ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કયા દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમારા માટે લેવામાં આવેલ હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો તો આપણે આગળ જોઈએ. ચાલો, હવે અહીંયા આગળ પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો કે મનુષ્યનું ઈશ્વર સાથેનું આત્મિક જોડાણ એટલે શું? ચાલો, હવે અહીંયા આગળ જો મનુષ્યનું ઈશ્વર સાથેનું આત્મિક જોડાણ એટલે શું, તો વિકલ્પ આપ્યો છે એ જ્ઞાન, બી યોગ, સી ભક્તિ અને ડી કર્મ. ચલો, જવાબ તમારે ફટાફટ આપતા રહેવાનું છે. મનુષ્યનું ઈશ્વર સાથેનું આત્મિક જોડાણ એટલે કે તમારા માટે જવાબ આવશે ભક્તિ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારા માટે જવાબ સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, ગીતા મુજબ ગુણો કેટલા હોય છે? ભાઈ, શ્રીમદ ભગવદ ગીતા મુજબ ગુણો કેટલા હોય? સત્વ, રજો, તમસ. તો આપણે જવાબ અહીંયા આગળ તમને આપ્યા છે વિકલ્પો. તો વિકલ્પોમાંથી આપણે એક સાચો જવાબ, બાકીના ખોટા છે. તો વિકલ્પો એ 3, બી 4, સી 5 અને ડી 7. બરાબર, તો જવાબ આવશે એ 3. સત્વ, રજો અને તમસ, આ 3 ગુણો એ રહેલા જોવા મળશે. ચાલો, હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, કયો ગુણ મનુષ્યને કર્મમાં જોડે છે? ઓકે, તો વિકલ્પ આપ્યા છે એ સત્વ, બી રજસ, સી તમસ અને ડી જાતિગત. તો આપણે જવાબ લખી શકીએ છીએ જે રજસ ગુણ છે બી એ મનુષ્યને પોતાના કર્મની સાથે જોડતો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 તમારા માટે સ્ક્રીન ઉપર છે. ભગવાન શ્રી કૃષ્ણ કયા અગ્નિ રૂપે પ્રાણીઓના અન્નને પચાવે છે? ઓકે, ચલો હવે અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે એ દાવાનર, બી વડવાનર, સી વૈશ્વાનર અને ડી જઠરાગ્નિ. તો આપણો જવાબ આવશે સી વૈશ્વાનર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જવાબ લખી શકો છો. ચલો પ્રશ્ન નંબર 5, કયા 3 નરકના દ્વાર છે? બરાબર, તો અહીં આગળ જોઈએ એ કામ, ક્રોધ અને મોહ, બી કામ, ઈચ્છા અને આશા, સી કામ, ક્રોધ અને લોભ અને ડી કામ, ક્રોધ અને મત્સર. ઓકે, તો ભાઈ કામ, ક્રોધ અને લોભ, હવે એટલું યાદ રાખો ભાઈ, કામ,
એટલે કે કામના, ક્રોધ એટલે ગુસ્સો, મોહ એટલે કે આ જગતની મોહમાયા છે એ. પરંતુ નરકના દ્વાર કે ભાઈ કામ, ક્રોધ અને લોભ, બરાબર, એ આપણા માટે અહીંયા આગળ નરકના દ્વાર રહેલા છે. એટલે કે વિભાગ જવાબ આવશે સી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે પ્રશ્ન પૂછવામાં આવશે ને એ તમારા માટે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જ તમને પૂછવામાં આવશે. ઓકે, તો ચાલો હવે આપણે અહીંયા આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1, આ માણસ ગાંડો છે? આ વાક્ય કોણ બોલે છે? તો વિકલ્પો આપ્યા છે. એ પોસ્ટમાસ્ટર, બી કારકુન, સી અલીડોશો અને ડી લક્ષ્મીદાસ. તો આપણો જવાબ આવશે ડી લક્ષ્મીદાસ. ઓકે, સોરી, એ લક્ષ્મીદાસને કહે છે, પોસ્ટમાસ્ટર કહે છે. કોણ? આ માણસ ગાંડો છે આ વાક્ય કોણ બોલે છે? પોસ્ટમાસ્ટર. કોને કહે છે? તો એ લક્ષ્મીદાસને કહે છે. કોને કહે છે? લક્ષ્મીદાસને કહે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો પ્રશ્ન નંબર 2, મકાનની કમાન પર એક જડી પુરાણામાં પાટિયામાં શું લખ્યું હતું? તો વિકલ્પ એ હોસ્પિટલ, બી પોસ્ટ ઓફિસ, સી સચિવાલય અને ડી મામલતદાર. તો આપણો જવાબ આવશે બી, બરાબર, પોસ્ટ ઓફિસ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ પણ લખી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3, અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? તો વિકલ્પ છે એ રાજુ, બી શકુ, સી અમુ અને ડી જીમુ. તો જવાબ આવશે સી અમુ. બરાબર, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4, કિશનના લગ્ન વખતે મામીએ શી ભેટ આપી? તો વિકલ્પ એ કલ્લીઓ, બી સોનાની શેર, સી પાંચિકા અને ડી જરીની ટોપી. તો જવાબ આવશે કિશનના લગ્નમાં મામીએ શી ભેટ આપી છે? તો જવાબ આવશે એ કલ્લીઓ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપતા રહેજો. ચલો પ્રશ્ન નંબર 5, આ પ્રશ્ન પર ખૂબ સરસ છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખૂબ જ મહત્વનો છે કે અમુએ ભાઈને એના લગ્નમાં શી ભેટ આપી હતી? તો એ કૂકાની થેલી, બી સોનાની વીંટી, સી પાંચિકા નાખેલી મસૂરોની કોથળી અને ડી પાંચિકા નાખેલી ચાંદીની કોથળી. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પાંચિકા નાખેલી મસૂરોની કોથળી એટલે કે વિભાગ સી એ તમારા માટે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6, જુગલ જુગારી નાટકની નાયિકા કોણ છે વિદ્યાર્થી મિત્રો? કેટલો સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એ રંભા, બી લલિતા, સી ગુલાબ અને ડી કુમારિકા. તો ભાઈ રંભા એ તો દૂધવાળીનું પાત્ર હતું. તો અહીં આગળ જોઈએ તો જુગલ જુગારી નાટકની નાયિકા કોણ છે? તો લલિતા, બી. જવાબ આવશે બી લલિતા. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 7, વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? ઓકે, વિક્રમ ચરિત્રમાં જે નાટક છે એમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એ લલિતાની, બી કુમુદ સુંદરીની, સી રંભા દૂધવાળીની અને ડી માલતીની. તો જવાબ આવશે રંભા દૂધવાળીની. કોઈ દૂધ લ્યો સપ્તરંગી, બરાબર, કોઈ દૂધ લ્યો એમ કરીને જે ગીત છે ને એ. ચલો રંભા દૂધવાળીનું પાત્ર જવાબ તમારા માટે આવશે. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? બરાબર, તો અહીં આગળ વિકલ્પ આપ્યા છે. શેઠ ગોપાળદાસ, એ તો આવે નહીં. બી બાબુલાલ શેઠ, એ તો આવે નહીં. સી બાપુલાલ નાયક અને ડી ગોવર્ધન રામ ત્રિપાઠી. તો ભાઈ અહીં આગળ જવાબ આવશે સી બાપુલાલ નાયક. બરાબર, આ પ્રશ્ન તમને ગમે ત્યારે પણ ઊંઘમાંથી પણ પૂછવામાં આવે ને તો તમને જવાબ આવડવો જોઈએ કે ભાઈ જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક હતા. ઓકે, જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9, તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિમાં ગરીબ અને શ્રીમંત વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિમાં ગરીબ અને શ્રીમંત વર્ગની મનોવૃત્તિ એ ઉજાગર થયેલી છે? તો એ જોઈએ બુરાઈના દ્વાર પરથી, બી પોસ્ટ ઓફિસથી, સી વાત એક શ્રાપની અને ડી હુકુમ માલિક. ઓકે, તો આપણો જવાબ આવશે એ બુરાઈના દ્વાર પરથી. જમન અને જમકુનું જે પાત્ર છે એ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 10 તમારા માટે સ્ક્રીન ઉપર છે. જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે? તો ભાઈ વિકલ્પ છે એ લુલીનો, બી રાણીનો, સી વાંકીનો અને ડી કાતરનું. તો ભાઈ આપણે જીભને લુલીનું અભિધાન આપ્યું છે એટલે જવાબ આવશે એ. ઓકે, ચલો આપણે જવાબ જોઈએ એ.
આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ જવાબ તૈયાર કરી શકો. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમળી જીભ કોના સરખી છે? તો ભાઈ વિકલ્પ આપ્યા છે એ સ્ત્રીના સરખી, બી તલવારના, સી પુરુષના અને ડી કલમના. તો જવાબ આવશે કે સ્ત્રીના સરખી છે, કારણ કે સ્ત્રી જેટલી કુમળી નાજુક હોય ને એટલી જ જીભ પણ એ કુમળી અને નાજુક આપણને રહેલી જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 12. તબીબો શેના માટે જીભ પર ઘણો આધાર રાખે છે? ઓકે, આપણે બીમાર થઈએ એટલે ડોક્ટર પાસે જઈએ ને એટલે સૌથી પહેલા આપણને કહેશે ભાઈ તમારી જીભ બતાવો. એ જીભને જોશે એટલે પારખી લેશે કે જીભની ઉપર જે અલગ અલગ રોગના અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય. ઓકે, એના દ્વારા એ રોગની સારવાર કરતા હોય. બરાબર, ચલો તબીબો શેના માટે જીભ પર ઘણો આધાર રાખે છે? તો અહીં આગળ જોઈએ એ રોગની તપાસ માટે, બી રોગના નિદાન માટે, સી રોગોના ઉકેલ માટે અને ડી રોગોના નિદાનના પ્રયોગ માટે. તો જવાબ આપણે શું લખી શકીએ? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ બી રોગના નિદાન માટે. રોગની તપાસ માટે નહીં, પરંતુ રોગનું નિદાન, રોગને કેવી રીતે સારું કરે એના રોગના નિદાન માટે એ જીભ પર ઘણો બધો આધાર રાખતા હોય છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 13. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા માટે એ થનગની રહ્યા હતા? તો અહીં આગળ વિકલ્પ આપ્યો છે એ શિસ્ત દિવસ, બી શિક્ષક દિવસ, સી સૈનિક દિવસ અને ડી તોફાન દિવસની. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર, તો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ડી તોફાન દિનની ઉજવણી કરવા માટે સૌ વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. તો જોઈએ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. પ્રશ્ન પૂછાશે કેટલા? 2. કયા કયા નંબરમાં? પ્રશ્ન નંબર 18 અને પ્રશ્ન નંબર 19 ની અંદર 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે. 1 ગુણનો 1 પ્રશ્નનો 1 ગુણ, એટલે 2 પ્રશ્નો પૂછાય તેના કુલ તમને 2 ગુણ મળવાપાત્ર થશે. કહ્યું ને કે 18 અને 19 નંબરના પ્રશ્નમાં પૂછાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ ગદ્ય નંબર 24 ની અંદરથી તમારા માટે અહીં આગળ પ્રશ્ન રજૂ કરવામાં આવેલ છે. ઓકે, તો આપણે અહીં આગળ જોઈએ પ્રશ્ન નંબર 1 કે બાએ લાપસી શા માટે રાંધી હતી? બાએ લાપસી શા માટે રાંધી હતી? કારણ કે લેખક એ બોર્ડની એટલે કે મેટ્રિકની પરીક્ષા આપવા જવાના હતા. શાની પરીક્ષા આપવા જવાના હતા લેખક? બોર્ડની, એસએસસીની એટલે કે મેટ્રિકની પરીક્ષા આપવા જવાના હતા. એટલે બાએ 2 પૈસા ઓછીના લઈને એ તેમણે લાપસી રાંધી હતી. 2 પૈસા કોની પાસે મેળવા? ઓછીના મેળવીને, બરાબર, ઓછીના ઉધાર કરીને તેમણે એ લાપસી રાંધી હતી. ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા? તો ભાઈ જવાબ આપણે બિલકુલ સરળતાથી લખી શકીએ કે ભાઈ બાએ પારકા દળના દળીને, અન્ય લોકોના ઘરના વાસણ કચરા પોતું કરીને, બરાબર, એ વાસણો ઉટકીને દીકરા દીકરીને તેમને ભણાવેલા જોવા મળે છે. જો બાએ પારકા દળના દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉતાકીને એ બાએ તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન એ પહેલા વિદ્યાર્થી મિત્રો ગદ્ય 28 માંથી તમારા માટે પ્રશ્નો અહીં આગળ રજૂ થયો છે. તો પ્રશ્ન નંબર 1 જોઈએ. ધૂણીએ 25 વીઘા જમીનનું શું કર્યું? ભાઈ ધૂણી પાસે પોતાના ધણીની જે 25 વીઘા જમીન હતી, બળદો હતા, બધું તેને ધર્મદાનની અંદર દાન કરી દીધું. ધૂણીએ 25 વીઘા જે જમીન હતી તે કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બનાવવા, પરબડીના બાંધકામ માટે તેને દાનમાં આપી દીધી. શું કર્યું? ધોનીએ 25 વીઘા જમીનનું શું કર્યું? તો ભાઈ કૂતરાને રોટલા ખવડાવવા માટે તથા પરબડી બાંધવા માટે તેણે 25 વીઘા જે જમીન હતી એ દાનમાં આપી દીધી. હવે અત્યારે તમારી પાસે મારી પાસે 25 વીઘા હોય તો કોઈ દાનમાં આપે ખરું? કોઈ ન આપે. અરે 1 ગુંઠો એ કોઈ દાનમાં આપે નહીં. તો પછી આ 25 વીઘાની તો વાત જ ક્યાં કરવી સાહેબ? ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. છેલ્લે રહ્યા દોધ પાસે દ્રષ્ટાંત કથામાં કયા દેશનો પ્રસંગ અહીં આગળ તમને વર્ણવવામાં આવ્યો છે? તો આપણે
જવાબ સરસ રીતે લખી શકીએ છીએ કે ભાઈ જે છેલ્લે રહ્યા દોધ પાસે આ જે શબ્દ છે, બરાબર, અહીંયા આગળ આ જે વાત રજૂ કરવામાં, આ જે દ્રષ્ટાંત કથા છે ને, એ દ્રષ્ટાંત કથાની અંદર જર્મનીનો એક પ્રસંગને રજૂ કરવામાં આવ્યો છે. કયો પ્રસંગ? કયા દેશનો? જર્મનીનો જે પ્રસંગ છે એ જર્મનીના પ્રસંગને એ રજૂ કરવામાં આવેલો જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ કરી ગઈ છે? બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે આપણામાં ભલા કામો આપણે જાતે ન કરી શકીએ. આપણે લોકો શું વિચારીએ કે ભાઈ સારું કામ છે, ભલાઈનું કામ, એ આપણે લોકો ન કરી શકીએ, એ તો સરકારે જ કરવાનું છે. હવે આપણે ત્યાં રસ્તા ખરાબ થઈએ તો આપણે શું કહીએ, તો આપણે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ એટલે એ રસ્તા તો સરકાર જ બનાવશે, એ તો સરકાર જ કરી શકે. એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગયેલી પણ જોવા મળે છે. આપણા ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ, એ તો સરકારે જ કરી શકે, એવી મનોવૃત્તિ આપણામાં ઘર કરી ગયેલી પણ જોવા મળે છે. ચલો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો, ગદ્ય નંબર 27 જે નવા ચેપ્ટરો સમાવેશ થયેલા છે એમાંથી બહુ જ અગત્યનો મહત્વનો પ્રશ્ન પૂછી શકાય એવો છે. તો ભાઈ આરતીઓનું પૂરું નામ તમારે જણાવવાનું છે. બરાબર, ચલો આરતીઓનું પૂરું નામ શું છે? તો આરતીઓનું પૂરું નામ, પ્રશ્ન એ પહેલો છે કે ભાઈ આરતીઓનું પૂરું નામ શું છે? તો આરતીઓનું પૂરું નામ છે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર. ઓકે, અહીંયા આગળ તમે જવાબ લખી શકો છો રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ. બરાબર, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, આ તમે નામ એનું લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પરીક્ષાની અંદર વારંવાર તમને પૂછાશે એવું લાગે છે. અને આ જે નવું ચેપ્ટર છે એમાંથી પરીક્ષાની અંદર પૂછાય છે, એટલે તમને આ પૂછાય કે રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓ. ઓકે, ચલો ઓવરટેક એટલે શું? તો ભાઈ આપણે ચાલતા હોઈએ કે કાર લઈને જતા હોઈએ કે બાઇક લઈને જતા હોઈએ, બરાબર, કે બસ લઈને જતા, કોઈ પણ પ્રકારનું વાહન વ્હીકલ લઈને જતા હોય ને આપણે ચાલતા હોય તેની કરતાં આપણે થોડા આગળ નીકળી જઈએ, બરાબર, એને આપણે શું કહીએ છીએ? ઓવરટેક કહીએ. આપણા વાહનની આગળ ચાલતા વાહનને કે વ્યક્તિને પાર કરીને તેનાથી આગળ વાહન લઈ જવાની ક્રિયાને આપણે ઓવરટેક કહીએ છીએ. યાદ રહેશે? બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જગ્યા ઉપરથી તમને કોઈ જગ્યા ઉપર તકલીફ પડે એવો નથી. હવે જોઈએ કે રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ. રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ, ટ્રાએંગલ ક્યારે મૂકવું જોઈએ? આપણે કેટલીક વાર રસ્તા ઉપરથી પસાર થતા હોય ને, કાર લઈને, બાઇક લઈને કે મોટું વાહન લઈને બસમાં જતા હોય ને આપણે જોઈએ છીએ કે કોઈક વાહનમાં ટાયરનું પંચર પડી જાય ને, તો એ લોકો એ ગાડીની પાછળ 50 મીટર જેટલું દૂર એક ટ્રાએંગલ ટાઈપનું એક ત્યાં આગળ મૂકેલું જોવા મળશે. એને આપણે શું કહીએ છીએ? રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નર, ટ્રાફિક વોર્નિંગ. બરાબર, કે જેના ઉપર જે તમે લાઇટ પડે ને એટલે રિફ્લેક્ટ થાય, એ પ્રકાશ સામું ફેંકે. ઓકે, એટલે એને રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ લાઇટ કહેવામાં આવે છે, ટ્રાયેંગલ લાઇટ કહેવામાં આવે. ઓકે, એ મૂકવાથી શું થાય? તો ભાઈ સામેવાળા વ્યક્તિને, વાહન ચલાવનાર વ્યક્તિને ખબર પડશે કે ભાઈ આગળ કંઈક વાહન અટક્યું છે અથવા તો આગળ કંઈક વસ્તુ છે, બરાબર, જેથી કરીને એ પોતાનું વાહન યોગ્ય રીતે આગળ વધારશે. આપણે આગળ જોઈએ. બરાબર, એનો જવાબ જોઈએ. તો મુખ્ય માર્ગ કે ધોરીમાર્ગ ઉપર વાહન બંધ પડે તો બીજા વાહનની સાથે અથડામણ ટાળવા તે વાહનની પાછળ 50 મીટર ઉપર, તમને કહ્યું હતું ને કે ભાઈ 50 મીટરના અંતરે કે રસ્તામાં જો બહુ ઘાટીલો વળાંક આવતો હોય ને, તો એ જગ્યા ઉપર આ રિફ્લેક્ટર મૂકવામાં આવે છે. રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ જે ટ્રાયેંગલ છે ને એ લગાવવામાં આવે, જેથી કરીને વાહન બંધ પડે, બરાબર, તો વળાંક પહેલા રિફ્લેક્ટિંગ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયેંગલ મૂકવો જોઈએ, કે જેથી કરીને સામેવાળી વ્યક્તિને ખબર પડે કે અહીંયા આગળ કઈ ઘાટીલો વળાંક છે, કોઈ આગળ વાહન બંધ થઈ ગયું છે કે વાહન ખોટકાઈ ગયું છે, કોઈ પણ પ્રકારે એમને એ અંદાજ આવી શકે છે અને અકસ્માતથી આપણે બચી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય નંબર 29 માંથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે પ્રશ્ન લેવામાં આવ્યો છે અને પ્રશ્ન નંબર છે 1. ભક્તિના કોઈ પણ 5 પ્રકાર તમારે જણાવવાના છે. ભક્તિના કોઈ પણ 5 પ્રકારો, બરાબર. તો ભાઈ ભક્તિના 5 પ્રકારની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલામાં પહેલું તો ભાઈ આપણે શ્રવણ કરીએ, કીર્તન કરીએ છીએ, બરાબર, સેવા કરીએ, ત્યાર પછી સ્મરણ કરીએ અને વંદન કરીએ. આ 5 અહીંયા આગળ એ પ્રકારો છે ભક્તિના. કયા કયા છે? તો ભાઈ શ્રવણ, કીર્તન, સેવા, સ્મરણ અને વંદન. આ 5 એના પ્રકારો આપણને રહેલા જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે, યાદ રાખજો.
ભક્તિના 5 પ્રકારો સ્મરણ, બરાબર, એક તો શ્રવણ, કીર્તન, સેવા, સ્મરણ અને વંદન. આ 5 પ્રકારો તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યના મહત્વના રહ્યા છે. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, કર્મયોગ એટલે શું? તો આપણે કર્મયોગ એટલે કે ઈશ્વર સાથેનું જોડાણ. બરાબર, કર્મયોગ એટલે કે કર્મોને ઈશ્વર સાથે જોડવા. આપણે જેવા કર્મ કરીએ તેને આપણે ઈશ્વરની સાથે જોડીએ. જો આપણે સારા કર્મ કરીએ તો આપણું જોડાણ ઈશ્વર સાથે, આપણે ખરાબ કર્મ કરીએ આપણું જોડાણ કોની સાથે? નરકની અંદર. બરાબર, એટલે કર્મયોગ એટલે કે કર્મોને ઈશ્વરની સાથે જોડવા, એવો આપણે તેનો અર્થ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ભગવાનને પ્રિય ભક્તના 5 ગુણો જણાવો. ભગવાનને પ્રિય ભક્તના કયા 5 ગુણો આપણને જણાવેલા છે? તો ભાઈ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સૌથી મહત્વનું છે કે ભાઈ 5 ગુણો: દ્રઢ વૈરાગ્ય, મોહ માયા રહિત હોય, દ્વેષ રહિત હોય, બરાબર છે, કપટ કપટી રહિત હોય, તૃષ્ણાયાગી હોય, સમદ્રષ્ટિ હોય, કપટ રહિત હોય અને વર્ણલોભી હોય. આ ગુણો એમના રહેલા તમને જોવા મળે. બરાબર, એટલે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ 5, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, બરાબર, મોહ માયા રહિત હોય, દ્વેષ રહિત હોય, તૃષ્ણા ત્યાગી હોય, સમદ્રષ્ટિ હોય, કપટ રહિત હોય અને વર્ણલોભી હોય. આ 5 ગુણો તમે એની અંદર દર્શાવી શકો છો, આમાંથી કોઈ પણ 5. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમારા માટે એક અહીંયા આગળ એ વાક્યના પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. તો ગદ્ય 6 ઉપરથી આપણે અહીંયા આગળ કેટલાક પ્રશ્નો લીધેલા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો પ્રશ્ન નંબર 1 જોઈએ કે બાપુલાલને આખી રાત ઊંઘ કેમ ન આવી? બાપુલાલ નાયકને આખી રાત ઊંઘ ન આવી કારણ કે સરસ્વતી ચંદ્ર નામનું જે નવલકથા છે ને, બરાબર, એ નવલકથાનો 4થો ભાગ વાંચવામાં એટલો બધો રસ એમને પડી ગયો. કયો? સરસ્વતી ચંદ્રનો જે નવલકથા છે એનો 4થો ભાગ વાંચવામાં એટલો બધો રસ પડી ગયો કે પૂરી વાંચવામાં આખી રાત તેમને ઊંઘ આવી હતી નહીં. આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારા માટે ખૂબ જ અગત્યનો, ખૂબ જ મહત્વનો પણ રહેલો તમને જોવા મળશે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે વિક્રમ ચરિત્ર નાટકનું કયું ગીત લોકજીભે રમતું હતું? કોઈ દૂધ લ્યો સપ્તરંગી, બરાબર, કયું? કોઈ દૂધ લ્યો દિલરંગી સપ્તરંગી, બરાબર, કોઈ દૂધ લ્યો દિલરંગી જે ગીત છે, બરાબર, કોઈ દૂધ લ્યો દિલરંગી એ જે ગીત છે એ લોકજીભે રમતું થયેલું જોવા મળે છે. બરાબર, કયા નાટકનું? વિક્રમ ચરિત્ર નાટકનું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય નંબર 10 માંથી તમારા માટે પ્રશ્નો છે. બરાબર, જીભ ગદ્ય છે એમાંનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1 જોઈએ. કોઈ માણસ નશો કરતો હશે એમ તમે શેના ઉપરથી કહી શકો? સૌથી પહેલું તો એ સીધો તત્તાર ઊભો ન રહી શકે ને લથડિયા ખાતો જોવા મળે, બરાબર, એ લથડિયા ખાતો આપણને જોવા મળે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મુખ બહાર કાઢતા જેની જીભ એ સ્થિર ન રહી શકે, જેની જીભ છે એ સૌથી પહેલા તો શું થાય? એ લથડિયા ખાશે, એટલે કે સ્થિર રહી શકશે નહીં. તે માણસ નશો કરતો હશે એમ આપણે બિલકુલ સરળતાથી આપણે કહી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, જીભ દ્વારા કયા 2 મોટા કાર્ય થાય? તો ભાઈ બોલવાનું અને સ્વાદ પારખવાનો. જીભના આ 2 જ કાર્ય છે એટલે આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જીભ દ્વારા 2 મોટા કાર્ય થાય છે. એક તો બોલવાનું અને બીજું છે સ્વાદ પારખવાનું. ઓકે, બોલવાનું અને બીજું છે સ્વાદ ચાખવાનું. આ 2 મોટા કાર્યો તેના દ્વારા થતા આપણને જોવા મળશે. ચલો પ્રશ્ન 3, કેવી જીભ એ પાંડુ રોગની સૂચક છે? તો ભાઈ આપણી જીભની ઉપર કયા પ્રકારના લક્ષણો જોવા મળે? તો ભાઈ આપણી જીભ છે ને પહેલા સૌથી પહેલામાં પેલું ફિક્કી થઈ જશે, સફેદ થઈ જાય, બરાબર, અને નરમ થઈ જાય અને જીભ થોડી પહોળી, બરાબર, અને અસ્થિર જીભ એ પાંડુ રોગની સૂચક હોય. કેવી? ફિક્કી પડી જાય જીભ, બરાબર, ત્યાર પછી જીભ સફેદ રંગની થઈ જાય, નરમ થઈ જાય અને એ પહોળી થઈ જાય અને અસ્થિર જીભ એ પાંડુ રોગની સૂચક રહેલી જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે જબરજસ્ત એક બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં શું મળશે અમને, કયા કયા લાભ અમને મળશે? એવા અસંખ્ય પ્રશ્નો તમારા મનની અંદર ઉદ્ભવતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે
આ પ્રશ્નોનું સોલ્યુશન તમને હું અત્યારે આપી દઉં છું, કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 11ના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થવાના છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 11નો રિવિઝન પણ તમને કરાવવામાં આવશે. ઓકે, એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 12ના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ ધોરણ 12ના બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના મહત્વના કહી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ જાય છે. ધોરણ 12ના પેપર સોલ્યુશનના બેચ પણ તમને પ્રાપ્ત થાય, એટલે કે છેલ્લા 5 વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પેપર હોય ને એના સોલ્યુશન પણ તમને અહીંયાથી અલગથી બેચની અંદર જે કરવામાં આવે તે પણ તમને કરાવવામાં આવશે. બરાબર. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને રેકોર્ડેડ લેક્ચર પ્લસ તમને લાઈવ લેક્ચર પણ તમને તમારે લેવામાં આવશે. સૌથી મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો કે નેવિગેટરની સુવિધા પણ તમને આપવામાં આવશે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ તમને આપવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમે રોજે રોજનું કામ દરરોજ તમે કરીને તમે એક સારી ટેવ કેળવીને તમે બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા તમે મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્વાધ્યાયના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે ને એ પણ તમને અમારા દ્વારા આપવામાં આવશે, કે જેથી કરીને તમારે નવનીત અને અપેક્ષિતની કોઈ જરૂરિયાત આધાર રાખવો પડે નહીં, કે અન્ય કોઈ પણ પ્રકારના સાહિત્યનો આધાર તમારે લેવો પડે નહીં. બરાબર. એટલે તમને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમને અમારા દ્વારા આપવામાં આવશે. અનુભવી જે શિક્ષકો છે એ અનુભવી શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમને આ અહીંયા આગળ શીખવવામાં આવી રહ્યું છે, એનો તમે બહોળા પ્રમાણમાં લાભ લઈ શકો છો. હેન્ડ રાઇટિંગ બુક પણ તમને અહીંયાથી આપવામાં આવશે, અને સૌથી જે મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ લાઈવ ચેટ બોક્સની સુવિધા તમને આપવામાં આવે, કે તમે તૈયારી કરો છો, કોઈ પ્રશ્ન નથી આવડતો, કોઈ દાખલો નથી આવડતો, કોઈ શોર્ટકટ નથી આવતી, તો તમે અમને જાણ કરશો તો અમારા દ્વારા તમારા એ પ્રશ્નનું સોલ્યુશન બહુ જ થોડા સમયની અંદર વિદ્યાર્થી મિત્રો લાવવામાં આવશે. એટલે તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી, મૂંઝાવાની પણ તમારે જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો જો તમે આ 2024ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવ છો ને તો તમને વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ને એના સોલ્યુશન છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો કોઈ પણ પ્રકારે ચિંતા કર્યા વગર અત્યારે જ ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે આ 2024ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. પછી પાછળ જતા ભાવ વધી જશે ત્યારે થોડી મુશ્કેલી થાય, એની કરતાં બહેતર છે કે અત્યારે બહુ સારો લાભ છે, હોળીનો તહેવાર છે અને અત્યારે જે તમને લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, તો એ લાભ તમે લઈ લેજો. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ અભ્યાસ કરવામાં આવે છે તમારા મનમાં એવું થાય કે સર અમને આ બેઠી પીડીએફ ફાઇલ મળી જાય તો કેટલું સારું, તો વિદ્યાર્થી મિત્રો ચિંતા નહીં કરો, તમને મળી જશે. પરંતુ ક્યાંથી? તો એના માટે તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જશો એટલે ત્યાંથી તમારે સર્ચ કરવાનું રહેશે જ્ઞાન લાઈવ નામની એપ્લિકેશન, ત્યાંથી તમે ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે કેટલાક નીતિ નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે. એ શરતોને આધીન થઈને વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં વિના મૂલ્યે સરસ મજાના આ બધી પીડીએફ ફાઇલ તમે પ્રાપ્ત કરી શકો છો. કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આપણે આગળ વધારીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. બરાબર છે. ચાલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. જોઈએ તો નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો કેટલા વાક્યમાં? 4 થી 5 વાક્યની અંદર તમારે ઉત્તર લખવાના. પ્રત્યેક પ્રશ્નનો તમને 2 ગુણ મળવાપાત્ર થશે અને અહીં આગળ તમને 2 પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. એક પ્રશ્નના 2 ગુણ, એવા 2 પ્રશ્નો પૂછાય જેના તમને કુલ 4 ગુણ મળવાપાત્ર થાય, જે તમને પરીક્ષામાં પ્રશ્ન નંબર 20 અને પ્રશ્ન નંબર 21 ની અંદર પૂછાશે. કેટલા ગુણના? 4 ગુણના પૂછાય. ઓકે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી હવે આપણે જે પ્રશ્નો જોઈએ એ. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે લેખક બધી જ ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયોને સર્વશ્રેષ્ઠ માને છે? શા માટે? તો ભાઈ લેખક બધી ઇન્દ્રિયોમાં જે જીભ છે એ જીભને એ વિશિષ્ટ મહત્વ આપતા જોવા મળે છે. કોને? જીભને વિશિષ્ટ સ્થાન આપે છે. કારણ કે આંખ, કાન, નાક, પગ, બરાબર, આંખ, કાન, હાથ, પગ વગેરે ઇન્દ્રિયો આપણને ઈશ્વરે બબ્બે આપી છે. હાથ 2 આપ્યા, પગ 2 આપ્યા, આંખ 2 આપી, કાન 2 આપી, નાક 1 આપ્યું અને નસકોરા 2 આપ્યા.
પરંતુ તેનું કાર્ય એક જ છે, બરાબર. અને બધી વસ્તુ ઈશ્વર બબ્બે આપી, પરંતુ જીભ આપણને ઈશ્વર એક આપી, બરાબર. પરંતુ તેનું કાર્ય એક જ છે. જેમ કે પગ ચાલવાનું કરે, ઈશ્વરે 2 પગ આપ્યા, તો એક જ પગે આપણે ચાલીએ છીએ, એક પગે આપણે ચાલીએ ન ચાલી શકીએ, થોડો ચાલી શકીએ, વધારે ચાલી શકતા નથી. એટલે 2 પગ આપ્યા, પરંતુ કામ એક જ કરે, ચાલવાનું, બરાબર. 2 કાન સાંભળવાનું, 2 કાન આપ્યા, પણ કામ કેવું? એક જ, સાંભળવાનું. નાકના 2 નસકોરા આપ્યા, શ્વાસ લેવાનું કાર્ય એક જ. 2 આંખો આપી, પણ કાર્ય એક જ, જોવાનું વગેરે. જ્યારે જીભ એક જ છે, પરંતુ તે બોલવાનું પણ કાર્ય કરે અને સ્વાદ પારખવાનું પણ કાર્ય કરે છે, બરાબર. એ બોલવાનું અને સ્વાદ પારખવાનું એમ 2 પ્રકારના કાર્યો કરતી જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એમ 2 પ્રકારના એ કાર્યો કરે છે. આથી લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું જે સ્થાન છે એ વિશિષ્ટ આપણી સામે ગણવામાં આવ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. ઓકે, જીભ ઉપર મનુષ્યની સત્તા છે એમ તમે શા ઉપરથી કહી શકાય છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે આપણી દરેક ઇન્દ્રિય, બરાબર, આપણી ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરે છે. આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે ને, એ તમામે તમામ ઇન્દ્રિયો એ આપણી ઈચ્છાની વિરુદ્ધમાં જઈને કામ કરે છે. મોટા ભાગની ઇન્દ્રિય પર આપણો કાબુ આજના દિવસે રહ્યો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પરીક્ષાનો સમય હોય, આપણે વાંચવાનું હોય, આપણે ચોપડી હાથમાં લઈને વાંચીએ છીએ અને પડોશીના ઘરે સરસ મજાના ગીતો જોર જોરમાં વાગતા હોય, એટલે આપણો મન ઉપર આપણો કાબુ ન રહે. કોઈ આપણને અપશબ્દ કહે તો આપણી ઈચ્છા ન હોવા છતાં આપણે એ સાંભળવું પડે. આપણી આંખો પણ ઘણીવાર જોવું ન ગમે તેવા કેટલાક દ્રશ્યો આપણે જોઈ લઈએ છીએ. ખરાબમાં ખરાબ દુર્ગંધ પણ આપણી ઈચ્છા વિરુદ્ધ આપણા નાક સુધી પહોંચે છે. ઓકે, પરંતુ આપણી જીભ જ એક એવી છે, આપણી જે જીભ છે ને, એ જ આપણી જીભ જ એક એવી છે કે એક ઇન્દ્રિય છે જેને આપણે કાબુમાં રાખી શકતા નથી. નહીં બોલવાનું હોય ને તોય બોલી જ નાખે આપણી જીભ. એટલે જીભ બોલવાનું અને સ્વાદ પારખવાનું એમ 2 કાર્ય કરે છે. તેને આપણે આપણી ઈચ્છા મુજબ સંયમિત કરી શકીએ છીએ. આપણી ઈચ્છા ન હોય તો આપણે એક પણ શબ્દ ન બોલીએ અને આપણી ઈચ્છા વિરુદ્ધ આપણે એક પણ સ્વાદ ન ચાખીએ. આમ જીભ પર મનુષ્યની સત્તા છે તેમ આપણે કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. લોક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? લેખક જીભને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? તો આપણે જવાબ લખી શકીએ. આપણી બધી જ ઇન્દ્રિયોમાંથી ફક્ત જીભને જ સ્વાદ ચાખવાનો અધિકાર પ્રાપ્ત થયો છે અને એના વડે જ આપણે પદાર્થનો જે રસાસ્વાદ આપણે માણી શકીએ છીએ. આપણે મંચુરિયન ખાઈએ, રસગુલ્લા ખાઈએ, કેરીનો રસ પીએ, અંગુર રબડી ખાઈએ, બરાબર. આવા અલગ અલગ પ્રકારના સ્વાદ આપણે જીભ દ્વારા પારખી શકીએ છીએ. જીભ વડે જ આપણે વસ્તુના સ્વાદનું જ્ઞાન થાય છે. તેથી જીભને જ્ઞાનેન્દ્રિય આપણે ગણી શકાય છે. જ્યારે બોલવાનું કર્મ એ જીભ દ્વારા થાય. જ્યારે બોલવાનું કર્મ કોના દ્વારા થાય? જીભ દ્વારા થાય છે. તેથી આપણી જીભ એ કર્મેન્દ્રિય પણ આપણે કહી શકીએ છીએ. આમ આ કારણોસર લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે એ સરખાવતા પણ જોવા મળે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4. ચીભડા ઉગાડવા જમકુ અને જમને કરવી પડતી મહેનત ક્યારે સાંભળી આવી? કે જ્યારે પેલા એ નીચે પાથરીને જ્યારે જમન અને જમકુ એ ચીભડા વેચી રહ્યા હોય ત્યારે ત્યાં આગળ જે પોલીસના કર્મચારીઓ આવે છે અને બધા લોકો આવે ને ત્યારે થોડું થોડું માંગે ને ત્યારે બધા યાદ આવે એમને કે ભાઈ અમે કેટલી મહેનત કરીને ખેતરની અંદર સિંચીને આ પાક તૈયાર કરેલો હોય અને કોઈ એમ જ લઈને જતું રહેતું હોય, કેવું દુઃખ થાય. ચલો આપણે જોઈએ જવાબ. ચીભડા લેવા આવનાર ભાઈએ વધારે નમતું જોખાવીને વધારે ચીભડા લીધા, ઉપરાંત એના દીકરા માટે એક ચીર મફતમાં પણ માંગી. ત્યારે એ સમય દરમિયાન આ જમન અને જમકુને જે ચીભડા ઉગાડવા
જમકુ અને જમણે જે નદીમાં કૂટીઓ ગાળેલા માટલા સારી સાડીને તેને 3 મહિના સુધી એ લાગત એ વાડા પાયેલા એટલે કે પાકને પાણી પીવડાવ્યું. શિયાળામાં અને હરાયા ઢોરને હાંકી કાઢવા ઉજાગરા કર્યા. આમ કમરના મણકા તૂટી જાય એટલી કરવી પડેલી મહેનત તેને ત્યારે એને યાદ આવે છે. બરાબર, એમને એમ જ કોઈ મફતનું જ્યારે લઈ જાય ને ત્યારે આ બધી બાબતો આપણને યાદ આવે ને ત્યારે આપણને ખૂબ દુઃખ થતું જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે ખેસદારી વેપારીએ સુમનલાલને શા માટે થોભી જવા કહ્યું? ખેસદારી વેપારીએ સુમનલાલને શા માટે થોભી જવા માટે કહ્યું? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ખેસદારી વેપારી જાણતો હતો કે સાંજ થવા આવશે એટલે આ જમત અને જમકુ બંને થાકેલા છે. બરાબર, એના માલ ફક્ત મફતના ભાવે પણ એ આપીને આજના દિવસે એ જતા રહેશે કારણ કે થાકી ગયા છે. એ 2-3 દિવસનો એ ખોરાક લઈને આવ્યા હતા. એ વખતે એનો આખો લોટ આનાના 3 શેર એટલે આખો લોટ એટલે કે જેટલા પણ એની પાસે ચીબડા હતા એ 3 શેરના ભાવે, બરાબર, આનાના 3 શેરના ભાવે એને ખરીદી લઈશું અને પછી બંને જણ વેચી લઈશું. આ ઈરાદાથી તેને સુમનલાલને થોભી જવા માટે કહ્યું કે ભાઈ થોડોક સમય થોભી જા, અત્યારે જ આ પરગામના છે, જતા રહેશે, થાકી ગયા છે, ભૂખ્યા છે, થોડો સમય રાહ જો તો આપણને બધું પ્રાપ્ત થઈ જશે, પછી આપણે 2 જણ એમાંથી ભાગ પાડી લઈશું, એમ કરીને તેને કહ્યું. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6. જયશંકરે પોતાના અભિનયની ગૂંચો સી રીતે ઉકેલતા જોવા મળે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ જયશંકર એ બુદ્ધિ પ્રકાશ માસિકના અંકો મેળવીને એ વાંચવા લાગ્યા હતા. કોણ? જયશંકર એ બુદ્ધિ પ્રકાશના જે માસિક અંકો છે એ માસિક અંકો મેળવીને વાંચવા લાગ્યા હતા. સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું તેઓ વાંચન પણ કરતા હતા. આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને તેમાંથી એમની અભિનયની જે કઈ ગૂંચો હતી એ અભિનયની ગૂંચો તેમની તેઓ પૂરી કરતા હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 7. ભાઈએ અમુને લગ્નમાં સી ભેટ આપી હતી? ભાઈએ અમુને લગ્નમાં સી ભેટ આપી હતી? તો જવાબ લખી શકીએ ભાઈ મસૂરની થેલીની અંદર જે અમુને ખૂબ જ પ્રિય હતા એ પાંચિકા તેને મૂકી આપ્યા હતા અને એ પાંચિકાની સાથે જે પૈસા હતા એની પાસે એ 25 રૂપિયા જે હતા એ 25 રૂપિયા મસૂરની થેલીની અંદર પેલા અમુના જે પાંચિકા હતા એની સાથે મૂકી આપેલા હતા. ઓકે, આપણે જવાબ જોઈએ. અમુએ પોતાના વાલા પાંચિકા એ મસૂરની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા. બરાબર, ભાઈએ અમુને લગ્ન પ્રસંગે શું આપ્યું? તો અમુએ પોતાના વહાલા પાંચિકા એ મસૂરની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા. અને અમુના લગ્નમાં ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા. બરાબર, અમુના લગ્નમાં ભાઈએ એના પિતાની પાસેથી એ 25 રૂપિયા ઓછીના 25 રૂપિયા લીધા અને એને મસરૂની કોથળીની અંદર પાંચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને એ લગ્નમાં એની ભેટ તેમણે આપી હતી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8. ભૈરવ કાકા કોણ હતા? એમની શી વિશિષ્ટતા હતી? કે ભાઈ ભૈરવ કાકા એમના ફળિયામાં રહેતા એક ભાડુઆત હતા, ભાડૂત હતા, ભાડેથી રહેતા હતા. લેખકના ફળિયામાં રહેવા આવેલ ભાડૂત હતા. તેમની પાસે આરસ પહાડના પહાડ તાકવાની એક વિશિષ્ટ કલા હતી. જે આરસ પહાડના પથ્થરો હોય ને એના ઉપર તાંકડી ઈચ્છીની અને તાંકડીની મદદથી સરસ મજાની કોતરણી કામ કરે, એક વિશિષ્ટ કળા હતી. તાંકડું તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય તે રીતે તેમની પાસેથી તેઓ કામ લેતા. તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો અને એ લેખકના બાને તેમણે આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ પાંચિકા બનાવીને આપ્યા હતા. આ જે ભૈરવ કાકા છે એ જ ભૈરવ કાકાએ અમુને સરસ મજાના પાંચિકા બનાવીને આપ્યા હતા. શામાંથી? આરસ પહાડમાંથી બનાવીને આપ્યા હતા. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 તમારા માટે સ્ક્રીન ઉપર છે. અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી? શા માટે?
અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી? શા માટે? જો કદાચ એની દીકરીનો પત્ર, એની દીકરી મરિયમનો પત્ર આવે, બરાબર, તો એમને ક્યાં આપવાની વાત કરી હતી? તો મરિયમનો કાગળ આવે તો પોતાની કબર ઉપર મૂકવાની વાત તેમણે કરી હતી. મરિયમનો કાગળ આવે તો પોતાની કબર ઉપર પહોંચાડવું, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો હતો નહીં, બરાબર. એટલા માટે અહીંયા આગળ તેમણે વાત રજૂ કરી છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 10. સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાય છે? સ્નેહ અને વિરહ અલી ડોસાને ક્યારે સમજાય? કે જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ એ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી. જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ એ પરણીને સાસરે જાય છે એ દિવસે અલી ડોસાની જિંદગીમાં તેને એકલવાયું લાગે છે. તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલાછમ ખેતરો સામે એ જોઈ રહ્યો. આ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ખરા અર્થમાં તેને સમજાય છે. એને જિંદગીમાં પહેલી વાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ આ કુદરતની સૃષ્ટિમાં જ રહેલા છે, એવું એ અલી ડોસાને ત્યારે સમજાય છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યું છે અને આ બ્રહ્માસ્ત્ર બેચના જે બેનિફિટ છે એ વિદ્યાર્થી મિત્રો તમે આપણે આગળ જોયા એ પ્રમાણે અકલ્પનીય રહ્યા છે. એની અંદર તમને ધોરણ 11ના અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રાપ્ત થશે, ધોરણ 11નું રિવિઝન તમને કરાવવામાં આવશે. એની સાથે સાથે ધોરણ 12ના જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ પણ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના અને મહત્વના કહી શકાય એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો જે બેચ અલગથી ચાલે છે એ પણ તમને પ્રાપ્ત થશે. ધોરણ 12ના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પાછલા 5 વર્ષના જે પેપરો છે એના માટે અલગથી બેચ ચાલે છે, એના સોલ્યુશન પણ તમને કરાવવામાં આવશે. રેકોર્ડેડ લેક્ચર પ્લસ તમને લાઈવ લેક્ચરની સુવિધા પણ તમને વિદ્યાર્થી મિત્રો આપવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને નેવિગેટર પણ આપવામાં આવશે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પર તમને આપવામાં આવશે, જેથી કરીને તમે રોજે રોજના અમુક પ્રશ્નો તૈયાર કરીને તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીના આખરી ઓપ આપી શકો છો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાયના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. અનુભવી શિક્ષકો દ્વારા તમને ભણવાનો મોકો પણ તમને પ્રાપ્ત થઈ શકે. તમને વિદ્યાર્થી મિત્રો હેન્ડ રાઇટિંગ બુક પણ તમને અહીંયાથી અમારા દ્વારા આપવામાં આવશે અને એની સાથે સાથે લાઈવ જે ચેટ બોક્સની જે સુવિધા છે એ તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યની મહત્વની છે. એની સુવિધા પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જે વિદ્યાર્થી મિત્રો અત્યારે જોડાશે એવા તમામ વિદ્યાર્થી મિત્રોને વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે એ બિલકુલ એટલે બિલકુલ વિદ્યાર્થી મિત્રો તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમને એ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. આ કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અથવા તમારે કોઈક અન્ય કોર્સની વધુ માહિતી મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થતો હોય કે સર અહીં આગળ જે તમે અભ્યાસ કરાવો છો એની સંપૂર્ણ પીડીએફ ફાઇલ અમને પ્રાપ્ત થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો થઈ શકે છે. તો તમારો પ્રશ્ન હશે સર કેવી રીતે? તો ચિંતા નહીં કરો, તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જશો ત્યાં આગળ તમારે સર્ચ કરવાનું છે ઓશિયન જ્ઞાન લાઈવ. ઓશિયન જ્ઞાન લાઈવ તમે ત્યાં આગળ સર્ચ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રકારનો સિમ્બોલની એપ્લિકેશન તમને જોવા મળશે. આ પ્રકારના સિમ્બોલની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને ત્યાં આગળ જે કેટલીક સૂચનાઓ તમને આપવામાં આવેલી હશે અને કેટલીક શરતોનું તમારે પાલન કરશો એટલે તમે કેટલીક સૂચના અને શરતોનું પાલન કરશો એટલે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે આ ઓશિયન જ્ઞાન લાઈવની અંદર તમને જે લાઈવમાં અથવા તો રેકોર્ડેડ જે અહીંયા અભ્યાસ કરવામાં આવે છે બરાબર એના તમામની તમને પીડીએફ ફાઇલ તમે બિલકુલ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આગળ આવી ચૂક્યું છે તો ભાઈ સવિસ્તાર પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન નંબર 22 અથવા 22 એકના અથવામાં એક પ્રશ્ન પૂછાય એ પ્રશ્ન તમને 4 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાશે અને બરાબર યાદ રાખજો
તો આપણે જોઈએ ગદ્ય 22 ની અંદરથી તમને એક પ્રશ્ન તમારા માટે લેવામાં આવેલ છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. ઓકે, ચલો જોઈએ. જમાના પ્રમાણે શીર્ષકના સાર્થકતા ચર્ચો. જમાના પ્રમાણે શીર્ષકની સાર્થકતા તમારે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ જમાના પ્રમાણે એ જે ગદ્ય છે એ ગદ્ય નો આપણે એનો શીર્ષક લખી શકીએ છીએ ભાઈ જમાના પ્રમાણે. એનો સાહિત્ય પ્રકાર કયો? તો ભાઈ ટૂંકી વાર્તા. બરાબર, તો આપણે એ પ્રમાણે લખી શકીએ. અને ત્યાર પછી આપણે લખવાનું પેરેગ્રાફ પાડી કે ભાઈ જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં મહત્વની વાત એ છે કે સમજાય છે, મહત્વની વાત એ સમજાય છે કે દરેક માતા પિતાએ દીકરીને સારા સંસ્કાર આપવાના છે, એનો ઉછેર સારી રીતે કરવાનો છે, પણ એ સંસ્કારનો અતિરેક થાય ત્યારે દીકરી મીરાબાઈની જેમ એ જીવન જીવવા ઈચ્છે એ માતા પિતાને માથે એ આઘાતજનક બની જતી હોય છે. જોયું કેટલી સરસ વાત રજૂ છે. બરાબર, દરેક માતા પિતાએ પોતાની દીકરીને સારા સંસ્કાર અને આપવાના, એનો સારી રીતે ઉછેર કરવાનો, પણ એ સંસ્કારો અતિરેકમાં આપણા વધારે પડતા ન થઈ જાય ને ત્યારે તેનું પણ ધ્યાન રાખવાનું. કારણ કે ત્યારે દીકરી એ મીરાબાઈની જેમ એ જીવન જીવવા ઈચ્છે એ માતા પિતાને માટે એ આઘાતજનક ઘટના બની જતી હોય છે. બિહારીએ સારા ઉદ્દેશ્યથી નીલાનો ઉછેર કર્યો, એને સારા સંસ્કાર આપ્યા અને નીલા જે અહીંયા આગળ બિહારીની દીકરી જે નીલા છે એ નીલા એ ચારિત્રશીલ છે. એની સાદગી અને ચારિત્રથી પિતા જે બિહારી છે એ શરૂઆતમાં ખૂબ હરખાય છે, પરંતુ લગ્ન માટે જોવા આવનારે ટિપ્પણ પણ કરી. દેખાવે સારી છે તેથી શું થયું? જુવાનીનો તરવરાત ન મળે. અકાળે જ એ તો જાણે કે વૃદ્ધ થઈ ગઈ છે. હોશિયારીથી દાડો ન વળે. ઘરકામ કરવા વાળી નથી જોઈતી. છોકરા સાથે 2 ઘડી હસી બોલી એ મન બહેલાવી ન શકે તો શા કામની? એ જમાના પ્રમાણે એટલું બોલે છે. આ શબ્દોએ એની આંખ ત્યાં આગળ બિહારીની આંખ ખોલી નાખી. તેને થયું કે નીલાએ જમાના પ્રમાણે પહેરવું ઓઢવું જોઈએ, થાત થશો એને રાખવા જોઈએ, પરંતુ નીલાના સંસ્કાર તેને તેમ કરતા ત્યાં આગળ તેને રોકી રહ્યા છે. અંતે પિતાનું હૃદય ન ડૂબાય એટલે એ નીલા પોતાના મામાને ત્યાં જઈ આ રીત ભાત એ શીખીને આવી. પોતાની મામાની દીકરી મીના છે એની પાસેથી એ શીખીને આવી. સાચી વાસ્તવિકતા એ છે કે સારા સંસ્કારની સાથે જમાના પ્રમાણે જીવવા માટે કેટલાક પરિવર્તન જરૂરી છે. એ દ્રષ્ટિએ જમાના પ્રમાણે જે શીર્ષક છે ને એ બિલકુલ સાર્થક થતું આપણને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. જમાના પ્રમાણે જે શીર્ષક છે એ બિલકુલ એટલે બિલકુલ અહીં આગળ આપણા માટે સાર્થક થતું આપણને જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય નંબર 24 માંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. રેફરન્સ બુક, બરાબર, એ ગદ્ય છે. એમનો પ્રશ્ન છે, આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું જે રેખાચિત્ર છે ને એ તમારે તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડની તમારી આ વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. બરાબર, રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું રેખાચિત્ર આલેખવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે બા એ વિધવા થયા પછી એકલા હાથે તેમના સંતાનોની એ જવાબદારી સ્વીકારી હતી. બરાબર, બાના પતિનું મૃત્યુ થયું એટલે બાએ વિધવા થઈ ગયા, એકલા હાથે તેમના સંતાનોની જવાબદારી સ્વીકારી હતી અને તેને સારી રીતે નિભાવવી પણ હતી. આવા મુશ્કેલ સમયમાં બાએ પારકા ઘરના કામકાજ કરીને પોતાના સંતાનોને એ સારી રીતે તેમને ઉછેર પણ કર્યો હતો. બા જ્યાં કામ કરવા જતા ત્યાં કંઈક વધ્યું ઘટ્યું હોય તો ખાવાનું મળ્યું હોય તો બા તે બંને સંતાનોને એ ખવડાવતી અને ત્યાર પછી જો કંઈક બા માટે વધે અને ત્યાર પછી જો કંઈ વધ્યું હોય તો તે એ પોતે બા ખાય છે. દીકરો રાત્રે ફાનસના અજવાળે એ વાંચતો હોય ત્યારે બા બાજુમાં બેસી એ બજાર પણ ગસતી. બા પોતે અભણ હતી પરંતુ પોતાના દીકરાને સારી રીતે ભણાવવા માંગતી હતી. દીકરો મેટ્રિકની પરીક્ષા આપવા જવાનો હતો ત્યારે બાએ ઓછીના પૈસા લઈને પણ એ ઘરમાં એ લાપસી બનાવી હતી. પોતાના મૃત્યુ સમયે પણ બા પોતાના એ સાદલાથી લેખકના આંસુ લૂછે છે. આમ રેફરન્સ બુક એ લઘુકથામાંથી બાનો નિર્વ્યાજ પ્રેમ એ ત્યાં આગળ છલકે છે, પ્રગટ થતો રેલાતો એ આપણને જોવા મળે છે. ઓકે, ચલો ગદ્ય 26 જોઈએ વિદ્યાર્થી મિત્રો.
ઓકે, ચલો પ્રશ્ન નંબર 1. ધૂળીએ બળદ સાથી વેચી દીધા અને તે પૈસાનું તેણે શું કર્યું? તો ભાઈ ધૂળીએ બળદ વેચી દીધા, કારણ કે ધૂળી માને છે કે ભાઈ આ બળદ, બરાબર, એના પતિએ ખૂબ જ એ મહેનત મજૂરી કરીને એ ખૂબ જ મહેનતથી એને કમાયા હતા. પોતાના પુત્ર પણ હવે તો મૃત્યુ પામ્યો છે, એનો પતિ પણ અવસાન પામ્યો છે. જુઓ ધૂળીનો પોતાના પુત્ર અને પતિના અવસાન પાછળ કંઈક કરવું જોઈએ તેવી ભાવના એ ધૂળીના મનની અંદર તેને જાગે છે, ઉત્પન્ન થાય છે. તેના પતિનું મૃત્યુ થયું ત્યારે તેઓ ઘરડા ન હતા. એના પતિનું મૃત્યુ થયું ત્યારે તેના પતિ ઘરડો નહીં હતો. પોતાના જીવનમાં તેમણે ખૂબ જ મહેનત કરી હતી. આ ધણીનો જે પતિ છે તેને ખૂબ જ એટલે ખૂબ જ મહેનત કરી, બરાબર. બળદ તો તેના પતિના હતા. ધૂળી શું વિચારે છે? એની પાસે જે બળદ છે ને એ બળદ કોના છે? એ પોતાના નથી, પરંતુ પોતાના પતિના હતા. હવે મારે એનું શું કરવું, શું કામ? આવું વિચારીને ધૂળી એ બળદ વેચી દીધા. બળદના 600 રૂપિયા આવ્યા. એ રૂપિયા ગામના વણિકને આપી મરનારનું ભલું થાય એવા કામમાં વાપરવા માટે તેમને ત્યાં આગળ કહ્યું કે મરનાર જે વ્યક્તિ છે એનું ત્યાં આગળ ભલું થાય એ કામ માટે તેને વાપરવા માટે આપ્યા. ચલો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. લેખક ધૂળી વિશે મનમાં શું વિચારે છે? તો ભાઈ લેખક એ મનમાં ધૂળી વિશે શું વિચારે? તો આપણે જવાબ લખીએ કે ભાઈ ધૂળી સાથે વાત કરીને તેની હકીકત જાણીને લેખક વિચારે છે કે આ બાઈમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની ભાવના ક્યાંથી આવી હશે? એવો પ્રશ્ન એના મનમાં ઉદ્ભવે. આટલી ઊંચી ધર્મ બુદ્ધિ એને ક્યાંથી પ્રાપ્ત કરી હશે? લેખક આગળ વિચાર કરે છે કે મહેનતમાંથી અમર પરસેવાનું જ હું ખાઈશ. શું કહે છે લેખક? આગળ એમ વિચારે છે. શું વિચારે છે? કે હું, બરાબર, મહેનતમાંથી અમર પરસેવાનું જ હું ખાઈશ. એ ભાવનામાંથી એનામાં જે ભક્તિ ભાવ ઉભરાતો હતો એ પણ શરીર શ્રમમાંથી એ જીવન જીવવાની નિષ્ઠામાંથી જ એ ઉત્પન્ન થયો હશે, એમ તે ત્યાં આગળ વિચારે છે. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે ધૂળીની પ્રવૃત્તિઓ વિશે તમારે નોંધ લખવાની છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ધૂળી તેની પુત્રી સાથે મહેનત મજૂરી કરતી, તે લાકડાના ભારા ઉચકી લાવતી. પોતાના પતિ અને પુત્રના અવસાન બાદ તે પોતાના 2 બળદ વેચી નાખે છે અને તેમાંથી ઉપજેલા પૈસા ગામના વણિકને આપી મરનારનું ભલું થાય એવા નેક કામમાં વાપરવા માટે એ તેમને આપી દે છે. તેથી તેને આપી દે છે અને તેની પાસે 25 વીઘા જે જમીન હતી તે પણ તેને કૂતરાને ખાવા માટે, બરાબર, તેને કૂતરાને ખવડાવવા માટે, રોટલા ખવડાવવા અને પરબડી બંધાવવા માટે તેને વાપરી નાખે છે. તેમાંથી જે રૂપિયા બચ્યા તેમાંથી ચાંદી લઈને એ રામજી મંદિરમાં ભગવાન શ્રી રામનો માથાનો એ મુંગત પણ કરાવ્યો. પોતાના ગામમાં એક પાણીની પરબ પર તેને બંધાવી. તે સમયે દુકાળ પડ્યો હતો, તેથી લોકો મફતમાં ગોળ આપતા, પણ મફતનું ન ખવાય એવી વૃત્તિ ધરાવતી તે ગોળ પણ ન લેતી. ચણા વેચાતા મળતા હોય તો હું ચણા લેવા માટે તૈયાર છું. બરાબર, જો ચણા વેચાતા મળતા તો એ લેતી. ચણા વેચાતા મળતા એટલા માટે એ લે છે. જો મફતનું મળતું હોય તો એ ચણા પણ લેતે નહીં. આમ ધૂળીએ મહેનત અને ઈમાનદારીથી પોતાનું જીવન પસાર કર્યું હતું અને ત્યાગની ઉચ્ચ ભાવના તેણે ધરાવતી હતી પણ એ ધરાવતી હતી. આ રીતે આપણે સરસ મજાનો જવાબ અહીં આગળ તૈયાર કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દ્વિતીય પરીક્ષાના જે અભ્યાસક્રમમાંથી જે સવિસ્તાર પ્રશ્નો છે એ જોઈએ. તો ગદ્ય 14 માટે આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. આ વિધાન વાત એક શાપની કૃતિના આધારે સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તમારી વાર્ષિક પરીક્ષા માટે આ પ્રશ્નો ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનો રહેલો જોવા મળશે. ઓકે, તો પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ એનો જવાબ, બરાબર, કે કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. આ વિધાન રમણીકલાલના જીવન માટે એકદમ સાચું ઠરે છે. જે રમણીકલાલ છે એના જીવનમાં બિલકુલ સાચું ઠરે છે, કારણ કે રમણીકલાલ એ 24 વર્ષની યુવાન વયે એ ફોરેસ્ટ અધિકારીની નોકરી મળી હતી. શાની નોકરી મળી હતી? ફોરેસ્ટ અધિકારીની નોકરી મળી હતી. તેમને પત્ની તથા એક પુત્ર અને એક પુત્રી હતી. એમ 2 સંતાનો તેમના હતા. તેમનું પોસ્ટિંગ એ વઘઈમાં હતું.
રમણીકલાલને રહેવા માટે સરકારી બંગલો, નોકર ચાકર, ડ્રાઈવર સાથે જીપ જેવી સુખ સુવિધાઓ પણ તેમને ત્યાં આગળ મળી હતી વિદ્યાર્થી મિત્રો. સરકારી નોકરી ઉપરાંત તેઓને સાગના લાકડાની 2 નંબરની પુષ્કળ પ્રમાણમાં આવક હતી. રમણીકલાલ પર સત્તા અને સંપત્તિનો નશો હતો. રમણીકલાલની ઉપર સત્તા અને સંપત્તિનો નશો પણ હતો. ધાક જમાવવા માટે રમણીકલાલ જ્યારે જીપ લઈને રાઉન્ડમાં નીકળતા એ વખતે જાણે જંગલના મહારાજા હોય તેવો વટ એ રમણીકલાલ રાખતા. ગરીબ અને લાચાર પ્રજા હોય એના ઉપર આવો શેઠ સાવકાર જેવો ઓફિસર અધિકારીનો જેવો એ રોફ જમાવતા, જાણે કે જંગલનો મહારાજા કેવો હોય એવો વટ રાખતા. આવા વટમાં તેઓ એક દિવસ તેઓ 2 શ્રમજીવીઓને માત્ર દારખા વીણીને લઈ જતા જુએ છે. તે 2માંથી એક રમણીકલાલને જોઈને ભાગી જાય છે અને અન્ય એક રમણીકલાલ એટલી જોરથી ચાબુક મારે છે કે તેની ખોપડી ફાટી જાય છે અને તે મૃત્યુ પામે છે. બીજા એક જણ રમણીકલાલને જોઈને ભાગી જાય છે અને બીજો એક છે તેના પગમાં એ ચાબુક મારે છે અને એટલી જોરમાં ચાબુક મારે છે કે એ લપસી પડે છે, એના પગમાં ચાબુક વાગે અને એ પડે છે અને એનું માથું સીધું પથ્થરની સાથે અથડાય છે અને એની ખોપડી ફાટી જાય છે અને તરત જ એ મૃત્યુ પામે છે. તે ગરીબ શ્રમજીવીની પત્ની અને તેના 4 બાળકો નિરાધાર થઈ જાય છે. શ્રમજીવીની પત્ની કલ્પાત કરતા તેમનું ધનોપત પનોત એ નીકળી જશે તેવો શ્રાપ આપે છે. શ્રમજીવીની પત્નીએ આપેલા શ્રાપના પશ્ચાતાપને કારણે એ રમણીકલાલની પત્ની એ હાર્ટ એટેકમાં મૃત્યુ પામે છે. અમેરિકામાં ભણતો એ દીકરો એ આંતરડાના કેન્સરને લીધે એ બચી પણ શકતો નથી. એનો જે દીકરો છે એ પણ બચી શકતો નથી. તેની સારવારમાં રમણીકલાલની બધી કમાણી હતી, જેટલા પણ પૈસા હોય તેને ભેગા કરેલા બધા સાફ થઈ જાય છે. વેરાવળમાં પરણાવેલી તેમની દીકરીના એ પતિનું પણ મૃત્યુ થાય છે. જુવાન જોત દીકરી એ તેમની વિધવા થઈ જાય છે. એ પૈસાની લાલચમાં સાસરીવાળા તેને સળગાવી દે છે અને અંતે તેનું પણ એ મૃત્યુ થાય છે. રમણીકલાલ પોતાની પુત્રીનું મોઢું જોવા પણ એ પામતા નથી. જીવતા જીવત એ રમણીકલાલ પોતાની દીકરીનું મોઢું પણ જોઈ શકતા નથી. આમ જુવાનીમાં કરેલા ક્રૂર કર્મોનો બદલો એ રમણીકલાલને ઘડપણમાં એ ચૂકવવો પડે છે અને કર્મોનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે. આ વિધાન અહીં આગળ યથાર્થ થતું આપણને જોવા મળે છે. એ બિલકુલ સાચી વાત અહીં આગળ તેમણે રજૂ કરેલી છે. ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. રમણીકલાલના જીવનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું તમારે વર્ણન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો રમણીકલાલના જીવનનું તમારે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધનું વર્ણન તમારે રજૂ કરવાનું હોય ત્યારે આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ રમણીકલાલ એમના જીવનના પૂર્વાર્ધમાં એ સુખી હતા. પહેલા જે ફોરેસ્ટ અધિકારી હતા ને વઘઈની અંદર, ત્યારે 24 વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટ ઓફિસર થયા. તેમના લગ્ન થયા અને એક દીકરો અને એક દીકરી એમ 2 સંતાનના તેઓ પિતા થયા. તેમનું વઘઈમાં પોસ્ટિંગ થયું. તેમને રહેવા સરકારી બંગલો, નોકર ચાકર અને ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા પણ મળી. તેમણે નોકરી દરમિયાન શાકના 2 નંબરના ધંધામાં પુષ્કળ પ્રમાણમાં તેમણે કમાણી કરી હતી. જુવાનીના જોશમાં તેઓ ત્યાંની આસપાસની પ્રજાઓ પર ધાક જમાવવા એ જીપ લઈને નીકળતા અને સૌને એ પોતાનો ત્યાં આગળ પોતાનો જે વટ હતો એ પોતાનો વટ પણ ત્યાં આગળ પ્રગટ કરતા જોવા મળતા. પરંતુ રમણીકલાલનું જે ઉત્તરાર્ધ છે એ અત્યંત કરુણાજનક રહ્યું હતું. લાકડા નહીં પણ દારખા લઈને જતા ગરીબ શ્રમજીવીને તેમણે ચાબુક ફટકારીને મારી નાખ્યો. કકડતી આંતરડીએ શ્રમજીવીની પત્ની લખીએ શ્રાપ આપે છે. એ શ્રાપના પરિણામે તેમની પત્ની હાર્ટ એટેકમાં મૃત્યુ પામી છે. એ રમણીકલાલનો દીકરો અમેરિકામાં ભણતા દીકરાને આંતરડાનું કેન્સર થયું. એની સારવારમાં બધી કમાણી તેમની સાફ થઈ ગઈ, છતાં પણ તે બચી શક્યો નહીં. જુવાન જોત જમાઈનું મૃત્યુ થયું અને દીકરીને પૈસાની લાલચમાં સાસરીવાળાઓએ જીવતી સળગાવી દીધી. આમ રમણીકલાલની એ પૂર્વાર્ધ સ્થિતિ સુખદ તો ઉત્તરાર્ધ સ્થિતિ જે છે એ બિલકુલ તેમની ત્યાં આગળ દુઃખદ પણ રહેલી જોવા મળે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ગદ્ય નંબર 16. એનો પહેલા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો.
કેકા શાસ્ત્રી અજાત શત્રુ વિદ્વાન છે તે સી રીતે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા અને સૌંદર્યને કારણે તેમની એ શાશ્વત પ્રતિભાને કારણે આનંદ શંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ માણેકલાલ મુનશી, બળવંતરાય ઠાકોર થી માંડીને રામનારાયણ વિશ્વનાથ પાઠક, ચુનીલાલ શાહ, હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જક વિદ્વાનોનો પ્રેમ અને સહકાર એમને સાંપડ્યો હતો. સૌએ તેમની શાશ્વત સેવાઓનો સદભાવપૂર્વક સત્કાર કર્યો હતો. આમ આ પરથી કહી શકાય કે કેકા શાસ્ત્રી એ અજાત શત્રુ વિદ્વાન છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. ગદ્ય નંબર 18, પ્રશ્ન નંબર 1. માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે આવું વિધાન હુકુમ માલિક ગદ્યના આધારે તમારે સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે એકાંકીનો અધિકાર એ સમાજના લોકોની વચ્ચે રહેવા માંગે છે. તે સામાજિક મૂલ્યોને સમજે છે. તે મિત્રો સગા સંબંધીઓ સાથે રહેવા માંગે છે અને જીવનનો આનંદ માણવા માંગે છે. બદનસીબે તેને એક જીન સાથે રહેવું પડે છે. જીન તેની બધી સગવડોનો એક ખ્યાલ રાખે છે, પરંતુ તે તદ્દન લાગણી શૂન્ય છે. તે યંત્રવત અધિકારીના આદેશોનું પાલન કરે છે, તેની લાગણીઓને પરંતુ એ સમજી શકતો નથી. અધિકારીને આ વાતની અકરામણ થાય છે. તે ખાવા પીવાનો, સારા કપડાં, જૂતા પહેરવાનો શોખીન છે, પરંતુ આ બધું તેને ઘર પૂરતું જ એ સીમિત રહી ગયું છે. તેને આ વાતનો ખ્યાલ આવે છે. તેને આ વાતનો ખ્યાલ આવે છે, બરાબર. તેને આ વાતનો હવે દિવસે ને દિવસે આ જે બધું લાગણી શૂન્ય થઈ ગયો છે, બરાબર, આ બધું ને ખૂબ શોખ હતો, પણ તો હવે ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો છે તેમ તેમ આ અહીંયા આગળ તેમને કંટાળો આવે છે. પરંતુ હવે અહીંયા આગળ શું થાય છે, એમને કંટાળો આવે છે. જેને પોતાના સિવાય બીજા કોઈને પણ ઘરમાં પ્રવેશવા દેવાની એ શરત કરેલી હતી. ઘરની અંદર એ અધિકારી સિવાય બીજા કોઈને પણ એ ત્યાં આગળ શું થાય છે, અધિકારી સિવાય ઘરમાં કોઈને પણ એ જીન પ્રવેશ કરવા દેતો નથી. તેથી અધિકારી પોતાના ઘરમાં કોઈને બોલાવી શકતો નથી. તેને પોતાનું જીવન એ આકરું લાગે છે. તે સમાજના મુખ્ય પ્રવાહથી બિલકુલ જાણે કે અલગ થઈ ગયો હોય. તેની લોકોને એ પામવાની ઝંખના એ અધૂરી રહી જાય છે અને તે જુડીને એ મૃત્યુ પામે છે. આમ આ આધારે આપણે કહી શકીએ કે માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. હુકુમ માલિક કૃતિમાં જીન અને અધિકારીમાંથી સાચો અધિકારી કોણ? શા માટે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે હુકમ માલિક એકાંકીમાં અંતે નીરસ અને હતોત્સાહી અધિકારીનું એ મૃત્યુ થાય છે. હુકમ માલિક એકાંકીમાં અંતે નીરસ અને હતોત્સાહી, નિરાશ થઈ ગયેલો છે, હતાશામાં ગરકાવ થઈ ગયેલો છે, એ અધિકારીનું મૃત્યુ થાય છે. એકાંકીના આરંભથી લગભગ અંત સુધી અધિકારી જીનને એ હુકમ કરતો રહ્યો અને જીન હુકમ માલિક કહીને એના આદેશ પ્રમાણે એ યંત્રવત એ કામ કરતો રહ્યો. જીનનું કાર્ય માત્ર અધિકારના હુકમનું પાલન કરવાનું હતું. એમાં લાગણીને કોઈ સ્થાન જ ન હતું. 20 વર્ષથી આવું એક ધારું નીરસ અને કંટાળાજનક જીવન અધિકારને આકરું થઈ પડ્યું અને જીવનની જે નિરાશાજનક એક વિધતાને એ દૂર કરવા તેણે એકવાર ઘરનું બારણું ખોલ્યું. જેવું એકવાર ઘરનું બારણું ખોલ્યું કે 8 વર્ષના છોકરાને એ પિયરમિન્ટની લાલચ આપીને, બરાબર, ચોકલેટની લાલચ આપીને એ બાળકને ઘરમાં બોલાવ્યો. છોકરો એ ડરતા ઘરમાં પ્રવેશ્યો કે તરત જ જીન તેના પર તૂટી પડ્યો અને મારી નાખ્યો. કારણ કે અધિકારીએ જીનની શરતનું ત્યાં આગળ ઉલ્લંઘન કર્યું છે. નિર્દોષ છોકરાની મરણચી સાંભળીને અધિકારીને આઘાત લાગ્યો, જેના પરિણામે તેનું જમણું અંગ એ લકવાગ્રસ્ત થઈ ગયું. અધિકારીને દવા અને પાણી વગર ચાલે એમ પણ હતું નહીં. એટલે જીનને બોલાવવા પરાણે 2 તાળી તેમણે પાડી, પણ તેને ત્રીજી તાળી પાડવાની પણ ત્યાં આગળ તેને ઈચ્છા નહોતી. એટલે તે ડાબા હાથને રોકવા સખત મહેનત કરી અને અંતે
એ અતિશય શ્રમને કારણે તે મૃત્યુ પામ્યો. ત્યાં અચાનક ડાબો અને જમણો હાથ એ ભેગા થતા અચાનક જ એ તાળી, ત્રીજી તાળી તો પાડવી ન હતી, પણ અચાનક જમણો અને ડાબો હાથ ભેગો થાય એટલે ત્રીજી તાળી પડી અને જીન એ અતહાસ્ય સાથે મૃત અધિકારી પાસે માથું ઝુકાવીને ઊભો રહ્યો અને બોલ્યો, હુકુમ માલિક. આ એકાંકીના અંતમાં છેક સુધી આદેશ આપનાર અધિકારીની ઘર અને સતત યંત્રવતો હુકુમ ઝીલનાર જીનની જીત થાય છે. એ દ્રષ્ટિએ સાચો અધિકારી જીન છે એની અહીં આગળ પ્રતીતિ પણ થાય છે. એ વાત તેમણે અહીં આગળ આપણને દર્શાવેલી જોવા મળે છે. ચલો આગળ જોઈએ ગદ્ય નંબર 20. એમાંનો પહેલો પ્રશ્ન છે કે મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે એમ લેખકને શા માટે લાગે છે? આપણે જવાબ લખી શકીએ કે વર્ષો પછી પોતાના ગામની શેરીમાં પગ મૂકતા લેખકને પોતાના સમયની શેરીનું જે વાતાવરણ છે એ વાતાવરણ જોવા મળતું નથી. એ સમયમાં છોકરા ડંકી પાસે એ પાણી ચૂકતા એટલે કે છપછપિયા કરતા, એકાદ બે રખડતી બકરીઓ, પોદરા કરતી ગાય, એની ગટરના એ કાદ ખાઈ ગયેલા ધાખડા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો જે તડકો ખાતા એ બીમાર વૃદ્ધો, ઉડતી શમડી જેવા દ્રશ્યો લેખકને આજના દિવસે એમને ત્યાં આગળ જોવા મળ્યા હતા નહીં. આ શેરીમાં કોઈ એમને ઓળખતું પણ હતું નહીં, કારણ કે લાંબા સમય પછી જઈએ છીએ આપણે જ્યારે આપણી શેરીની અંદર ત્યારે આપણને કોઈ ઓળખતું હોતું નથી. પોતાની ઓળખ આપે તો પણ કોઈ ઓળખવા તૈયાર નથી. શેરીનું આ દ્રશ્ય જોઈને તેઓ વિહ્વળ થઈ જાય છે. કવિ કાવ્યમય અલંકારિક ભાષામાં કહે છે કે મારી શેરીમાં ભૂતકાળના જળ જાણે કે બરફ થઈ ગયા, થીજી ગયા છે એવું તેમને ત્યાં આગળ થઈ પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન ધોરણ 11 નો વિભાગ બી એટલે કે ગદ્ય આધારિત વિભાગનું આપણે સોલ્યુશન મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા ધોરણના વધારે નવા અપડેટ મેળવવા માંગતા હોવ તો તમે અત્યારે જ તમે અમારા આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અથવા અન્ય કોઈ પણ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જેનો વિભાગ 2 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આપણે ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે એટલે કે વિભાગ સી વ્યાકરણ આધારિત વિભાગ સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.